હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા શંકર બોલાબાદ આવ્યો હું તો મારો શંકો છે કંજુસ્યો સંગાતી આવે તો સારું. અને બીજું કે મને આવતો ફોફો પડી ગયો. આ મને તો એવો વિચાર આવ્યો કે આ શંકો તળાવમાં ઘર બનાવ્યું છે તો આના ઘર આગળ તળાવ છે. એ જ પેલા મને સમજણ નહીં પડતી. ચોફેર તળાવ ક્યાં જગ્યા ચોફેર પાણી ભર્યું. આ સમર એ હંચી જેમ મને નવી લાગે કહેજો દે પેનાનું બિહાર તો સારું. છોકરાના મકલ લેવું હતું પાળત લઈ દઉં હંગાતી છે આવે કંજુસીઓ આવે તો સારું. શંકર બોલે સારું. શંકા એટલે ચોમાહાનો ચિયો રાવ પાડી રહ્યો અત્યારે મોટું લે એટલે અત્યારે ક્યાં મેળવ્યું તું આપડે જઈને આવીએ શહેરમાં. ચમ શહેરમાં આ શહેર નહીં ત્યાં શું હોય એટલે પેલા છોકરા મકર રાશિયાલું હંગાથી એટલે મને ઓછી ખબર પડે બધી. એટલે તને અત્યારે જ હું આ ચોમાહો મેં લોહી પી જાય ની માએ લોહી પી જાય તને ખબર ખાવાય ઘરમાં હરખું એટલે આખા દાડા તને કોઈ હુજ્યું જ નહીં લે એટલે કઈ દાડે ઘરમાં બાકા ઝીકી બોલે એટલે આ નબળા પી પી પડી રહ્યો છે તું એ તો પણ હોજું હોય પણ હું કોઈ એક જ નથી હેઠી હંગાથી કપડા લઈ લેજે તાર ગોલ લેવા બે બધું લેવું હોય એટલે ચોય જવાની ઘડીક બેસી હેઠ એટલે હું હેઠ ઘર ગોખલો પણ ઘરમાં નોકાવું પડે તું બાર હેઠ નથી આવો કંજુ જોઈ લે તું ઓ હેઠ તો મારા ઘરમાં તું સોફા ઉપર બેસી જઈને તો ભાડ્યા કોઈ સોફા ખાટલો બરજ હતી. આ સવડીઓ એક નંબરનો ઘરમાં કદી કોઈ ના બેહાડે ગમે બાર મેં ખોકા થઈ તો આ વરસાદ હતો બાર બેહારે એમાં શું કેવું કહો કોઈ લાજ શરમ નહીં. એ પોતે પહેલા કપડા હોય ને તો મારા ઘરમાં સોફા ઉપર તૂટેલા સોફા તો આઈને બેસી જાય પલોઠી વાળી. લાજ શરમ વગરનો મને કોઈ જાતની શરમ નહીં. મને ચિયામાં કેવો મને આના બોલવા માટે શબ્દો નહીં. પણ હવે વાત તો કરવા દે આવો તો સારું હોય. હા બીજી ઘેર શાંતિ છે ને બીજી ઘેર શાંતિ છે ને શું કઈ તને કહું બીજી ઘેર શાંતિ છે ને હમણાં 750 મોકલાયા શાંતિ શાંતિ 2 મહિના જ્યાં ખબર હે ને 750 ઘેર મોકલાયા સાના જમ ડોશી ના દી ના એ તો ચોક્કસ દોન કરી હતી મોટી દીધો વાત કરું તો 7 કરોડ 7 મિલિયન આલ દીધા એ વાત કરું પણ વફળ અને રોડ ઉપર લે આવે એવું નહીં તું આવ્યો ચીધી લે આરે હું એ જ વિચાર કરતો હતો લે આના ઘર બાજુ ચોફેર પાણી અને તળાવમાં ઘર કર્યું કે તારા ઘર પર ચોફેર તળાવ થઈ ગયું મને એ જ દવાઈ લાગે તું રહી સીટી આવી મારો તો એમના ઓછી કર ચોફેર પાણી ભરાય છે કોઈ નહીં ટક ટક નહીં કોઈ નહીં કોઈ આવે નહીં કોઈ જાય નહીં કોઈ વાત કરવાની કોઈ ચાની રકા બી ના પાવી ખબર હતું સવડીઓ છું આખું ગોમ વાતો કરે હું એકલો નહીં કરતો આખું ગોમ આવા ભર વરસાદો થી બાર બિહારે માં તને શું કેવું નબળા ભાઈ ને શું કા ખોદ ખોદ કરે છે ભાઈ ભાઈ ની રીતે રહેવું જોવો આખું ગોમ મને કે સત કોમાં આવ્યું કેમ પેલા એ રીતે પેલું કીધું આપડે મકાન જોવા જવાનું આ તાર છોકરાનું એટલે અત્યારે ચોમાહાનું તુમાના કના ઘેર મકાન ખોડવા જવું એટલે શહેરમાં ઘણા ભાડા હાલવાના હોય એટલે જબર કરી જબર નહીં હોય હેઠે પેલો છોકરો લોહી પીવે કે હું તો દવા પીવું છોકરો આવું કરે મને બીક લાગી રાતનું ગાડી નહીં આવું કીધું તારનું બોલ છોકરાને વરાથી બે દે તારા ઘેર તો ડોકલું નહીં ફોન નું ફોન કરીને ના આબાય તારે નહીં ફોન શું કરવા નહીં એટલી શાંતિ એટલે પાડોશી પેલો અંબારો રે એના ઘેર ફોન ના કરીને ના કરાય એ હુઈ ગયો ખાઈને રે લે પૈસા લેતો હજી પોતે વધારે ના લાવતો જો પૈસા ની વાત કરે મારે બેન નહીં આવતા કહી દે મારે ઘરમાં બધું પૂછીને હેડવું પડે કેમ તું આવું થઈ ગયું એટલે પણ કરવું પડે યાર તને સમજણ નહીં યાર તો આ તો આ પૂછવાનું બૈરાની રજા લેવાની બૈરું કેમ કરવાનું આ બધો ઠેકો મેં લીધો તીચાર ને આવો ઠેકો લેવાનું ચાલુ કરી હતી એટલે ભલું બદલાઈ જવું પડે હે યાર હોજ પડે એટલે બકરી શંકો રાજા આ તો હવે ખબર પડી બકરું નીકળ્યું ગમો કોઈ કેતો નહીં નબળા આવું બધું તાણે હું આખા ગમો એમ કેતો ભાઈ મારું નહીં હોય રહું છું એ કોઈ ના કેતો બસ એ તો આપડે 12 મહિને આવીએ ને પેલા દિવાળી ઉપર તાણ બધી વાત ભેગું થઈ લેવાનું રોમ રોમ કરી લેવાના વાત પતી કોઈ નહીં પાવાની ના કોઈ નહીં પાવા તો 12 મહિના ચાલતી છે ખોટ જ નહીં લાવતા હમણાં બાજુ પેલા ભાઈ પાડોશી ગયા હતા ને બારગામ દર્શન કરવા આટલી હાકર આલી છે કન્નન કીધું આના પર જીકો માર ચાનો જોર મજા આવી 5 કિલો લેતો ના હોય મારું લે હું પેલી ચાવી લઈને આવું તો સુધી તું બેસ હા તો લેતો હેડ મને ખબર તું કોઈ મને ભાઈ થઈને પાણી નહીં પાતો તું બીજાને તો શું ભાઈ અને પેલા વહુએ કીધું તું હાલના લઈ ગયા લગ્નમાં તે 60 રૂપિયાના જેણું થી 2 હાલના લઈને આવ્યો 20 રૂપિયાના આ લગ્નમાં બહેરાન આવા હાલના પહેરાતો હોય એ લોકો પાણી શું પાય મારું એમ કેવું બધા સમજો આના ઘેર તો કોઈ દર હમ બોલાવતા નહીં ગમમાં મળત હોય આ તો ભાઈ નો દુનિયા લાજ નો બોલાવવાનું કોનું મોટું ના જોવાય સારા આમાં અમેરું લઈને જવાનું થયું હું અમેરું લઈને જવા દઉં તે શું કે ખબર શું કે
મેં કીધું લાખ રૂપિયા અમેરું કરીએ કે ના 500 રૂપિયા કરીએ. એટલે 1000 રૂપિયા બુનના તો ચોલ્લો નો હોય, 10,000 રૂપિયા બુનના ચોલ્લા કરવાના, 500 રૂપિયાની વાત કરે. મેં તો એને કીધું તું હેડ માં હંગાતી, હું મારો વીઘો વેચીને હું અમેરું કર્યું. બોલ, અને કે મેં કર્યું, આખા ગામમાં ડંકો દીધો, મેં કર્યું. એક નંબરનો જુઠ્ઠો અને એક નંબરનો કંજૂસ્યો. એટલે આના જેવો તો કોઈ દુનિયામાં હશે નહીં. મૂળ સાથી થોચીને કોઈ પ્યાદા એ નહીં થાય. એટલે ઓને ટવકો પાડવા દે ને, કેટલા રહ્યો? અરે શંકાભાઈ, એટલે હેડ કે હેડ હું કરે, ગાડીની ચાવી લેતો આવજે. લે આવી ગયો ભાઈ. કદી ચાવી માગી ગાડી લઈને. એટલે હું અહીં જઉં એમાં ગાડું શું કરવું હે? તારે એક સેલ મારું તો 100 ગ્રામ ડીઝલ બળી જાય. તારે નહીં, 4 માણસો રાખતો ધક્કો મારવા ડીઝલ ના બચો રોજ. સાયકલ લઈ લીધી. ના તું હેડ, હું હેડ તો હેડે. નબળા ચુંબહાનું ના નીકળાય આવું પીડા. એટલે ઘેર તો કીધું તું તને ઘેર રોકી ગઈ. કીધું તું જેવું વાપરે એવા હેડી નીકળો. ઉભો રે હોય કોક ની વાત વાપરી જ પૂછી લો કાકા ને. બોલે? એટલે મફત તો સારું વાત દે. હું મારી વેલ્યુ નું શું? એટલે કોઈ હક નહીં ઘેર. એ આવો. એટલે તમારે મકાને કોક ભાડા હાલવાની વાત વાપરી હતી? મકાન ને પણ ઓયડી આપડે હાલવાની છે એક. એટલે ઓયડી ચાલશે? એને આરા ખાલી કરીને નાખી જવાનો છો કાર્યવાલ. એટલે આ ખાલી નહીં કરવાની, મારે ઓયડી છે ને એ ખાલી કરીને તમને હાલવાની તો ઓયડી ચાલશે. ઓયડી ચાલશે બરોબર. હા. અને ઓયડીમાં ટોયલેટ બોયલેટ હ? ટોયલેટ નહીં તો પણ જવાનું ચોકન તાણ? હા જવાનું ચોકન? જવાનું તમારે ફાટકે જવું પડે. એટલે ફાટકે ચાલશે એ ટોયલેટ? તો બધા ભેગા થઈને બેહવા જાવ, બેહવા જ ન ખાલી. એટલે આ દેખવાની ટોયલેટ એટલે તને ખબર હે? ના. એટલે આ ડબલે જવાનું. એટલે તારી ઘેર ગોમડી જી એવી રીતે. તો હું આ છોકરા શહેરમાં ના ચાલે, બહાર ના જવાય ડબલો લઈને. ના જરા? તારે હું તો 200 રૂપિયા ભાડા તો ચાલે જ ને. 200 રૂપિયા ભાડું ક્યાં હારે? એટલે 8,000 રૂપિયા ભાડું. 8,000 રૂપિયા નબળા ભોળ. 8,000 ના, રૂપિયા ના હરખું કરાય. એટલે 400 રૂપિયા કહી દઉં. એટલે હું કામ મારી મસ્કરી કરાવું? એટલે મસ્તી કરે, હું ઘર ગોમમાં આલ્યું 300 રૂપિયા ભાડામાં. વાત કરું. કાકા ગોમ થી આવ્યો, 300 રૂપિયા ભાડું કે? આ દેશી મોણા લાગે. હું ગોમડામ થી આવ્યો. એમને કહો કે 8,000 બરોબર. આ તો તમારા સામે 8,000, આમ તો 16,000 લેવાનો. 1000 રૂપિયા એક ઓયડી નું ભાડું? હા એક ઓયડી નું. એટલે તમે શું લૂંટવા બેઠા હો આવા કાળા કળિયુગમાં? કોકના હોમું તો જો ચુંબાવાનો દાડો હો. તુમ્હાનો દાડો પર આ સિટીમાં ભાડા વપરાયા તમે? એટલે ભાડો તો વપડે પણ નહીં. એ તો કઈ એને રહેવા બનું, છોકરાને પેલા ભણવા મૂકવાનું એના માટે લેવાનું હોય. પણ એ તો એમને જોવાનું નહીં યાર. એમને જોવાનું છે, તમારે કોઈ એના પર બરાબર, લાલ ઘોડાળા એ. 800 રૂપિયા છેલ્લે આલ દો ભાઈ. ભાઈ તું જાણે લાલ ફુડાળો કોને કે હે? તમને કીધું તમારે નોંધવા પણ આવડે. તારું નામ રસિક હે. તો પછી બોર્ડ મારી. મારે હાલવા નહીં 16,000 રૂપિયા છે ને તોય નહીં હાલું તમને આવું. એટલે એ શેર છે, તું વ્યવસ્થિત વાત કર. બધા પછી લાલ ઘોડાળું કીધું છે કે ગાડી તારે દીધી. નહીં આપણું એટલે બધી ફોડા વાત છોડે એવો બધા કહે છેલ્લે 825 રૂપિયા. ભાઈ તું જાણા હો મારે નહીં હાલું. એ ભાઈ તું આને લઈ જા. એ કાકા આટલો બરાબર, વાત ના તો કરશો. તો અમારી આબરૂ હે, વાત કરો. નહીં, તમે ડાયરેક્ટ શહેરમાં હા. ઉપરથી આવીને પડ્યા. તો- તમે ગોમડામ થી જ આયા હશો. એટલે 80 વર્ષ થઈ ગયા પાઘડી નું તો જુઓ. એટલે શહેર વાળા તમે મારા ગોમડા વાળા કોઈ વેલ્યુ જ નહીં લે. બધી વેલ્યુ હો. તો? એટલા 8,000 કીધા નતા ભર્યા. એક ગોળી ના 10,000 રૂપિયા. હવે લાલ ઘોડા કાકા સોરી, છેલ્લે 850 આલો ને 100 રૂપિયા ધાણા તું ભાઈ કરતા. દાણા નહીં હાલું છે કે? આપણને આરો ઓયડી હંગાત લઈને જવાનો ઉપર. એ તો અમે ઉપર લઈને જજે. એ તો અમે ગમે તે કરીએ વાત કરો. આ ઉપર જા. આવો તો. આયા હા તોથી ને. શહેર છે. હા, આવું તો ના હોય લૂંટવા 8,000 ભાડો હતો જ. હું તો 2 વીઘા જમીન વાવું તો મારે અહીં 8,000 ભાડો. વફાર હા, આ છેલ્લું મકાન છે મારા ભાઈબંધ સુનસી નું. તો છેલ્લી હોય. ચમ આ બધી લાઈનો નહીં દેખાતી, છેલ્લી બધી. એટલે આપણો બાપ દાદો એક બિલ્ડિંગ થયો હતો બધી લાઈન. છેલ્લી મકાન કીધું એટલે કહું. તારે હું તો કહ્યું, આરી મકાન આ રહ્યું મકાન. તો હો રે છે શંકા. તો શું થયું પાહું? હોય તને ના ખબર બધું હતું ત્યાં નો. એટલે એ આવું કરે. લે શંકા, હા? જબ્બર રખાઈ આવી જા. તમે- આજ મકાન ભાડે ગોઠવી દે. હું એક ભેંસ લાવી દઉં, ભેંસ લે ને ગમે એને થાય. હજુ શીલાઈને તો સીધો તો ચોળું ના હોય તો 2 બાજુ છું લોખંડે પાહો કરીને બોજ દેવાની ભેંસ. 2 લીટર હોતું દૂધ આલે, લીટર 500 ગ્રામ વેચાતું તું લઈ દેજે. બપોરે મને મોઢું ઊંઘવા દેજે. લીધો તો નહીં. એટલે આ ભેંસ ના બધા નબળા હોય કર. કેમ ના આટલા હોય પાછળ વસ્તી હેડે એવું પેલી ગાડીઓ પડી બધી આને પડી ચેક કરવા એવું તો આપડે પગ મૂકી દેવું એટલે આ ઓઠે ભેંસ બેહી દે. એટલે આ શહેર છે તને નહીં ખબર કેવા કેવા નિયમો શું? એટલે શહેર ને ભેંસ ને લેવા આપણે ભેંસ આપણા માટે લાવે, શહેર માટે નહીં લાવવાની. બુડા જો તું તમારા ભજીયા ખાવા મારે નહીં આવું તને કહી દઉં. યાર મકાન તું લેવા હું ભેંસ તો લાવ્યા કે ના મેં તો ગોડા આવો દુસો આવી જગ્યા ભેંસ ના બધા તો શું બધા તો ગમે ને તૈયાર કરીને મેલી એમ. પણ મારી આબરૂ હો સોસાયટીમાં. તમે આબરૂ આમાં ભેંસ નું બનાવો, ભેંસ તો આબરૂ બધા ઉપરથી ગયા કહેવાય ચોખ્ખું દૂધ ખાવાળા. એટલે આ તુલસી રો એ તુલસી લે આવો ને ભાઈ.
બરો હું આવો ત્યાં જોયું શેકમાં આવો એ બધા તારે બટ્ટા ભરતા ખાઈ જવાના હશે ભાઈ મેં વતન આયા ભણો ભાઈ હા હવે મેં વર્તાના ભાઈ ને અડધી રાતે અમારે ભૂત ઉપડ્યું તો આબુ પડ્યું હવે એના છોકરાને ભણવા માટે બે ઠોક વાતો કરે તો બુદ્ધિ એક નહીં તમ શું હો પાહુ? નોકર કશું વાત પણ બોલાય તુલસી બુદ્ધ તુલસી તુલસી કરે કહી દો આ કને કે હે ઈ રહ્યો? પેલા તાર મેડમ ને બોલે એમથી બોલાવે તુલસી નો મતલબ શું થયું? આર્યો કેમ એવું એટલે થાય? આનું નામ તુલસીરામ છે હું ભાઈબંધ એમ તુલસી કહું અને કહી દે સોનો મનો રહે નહીં તો એક એક થાપે હું દોત પાડી નાખીશ. નબળા મને હસવું આવતું નહીં પણ લેડીઝ હોય ને એને તુલસી કહેવાય આટલો ભાઈ રીતે નામ પડી શહેરમાં જો અને સોનો મનો રાખીને મારું મગજ જાય. એટલે પેલો કાયો થાય બંધા મારા પૈસા ઉડા તારો તો બોમ્બે તો જેમ શહેરમાં તો હજુ તો રહેવા અને મગજ બંધન ભાઈ હવે શાંતિથી વાત કરવા દે તને કહી દઉં. મને પેલી વાત વાપરા લેડીઝ નું નામ તુલસી શહેરમાં આવવાનું મારું અન્નો તો ગયું મારું જાતું રે મગજ હમણાં. તારો મુફારો ને બુડો ગોમમાંથી આવીને ખબર ના પડે બુડો શું કહું હતું કોણ મને હવે મારે રૂમ રાખવાની છે છોકરા માટે હોવાના છોકરા માટે રૂમ જુએ રૂમ જોવો એટલે નીચે છે કે ઉપર છે તો મારો સિસ્ટમ તો ખબર હે તમને. ચમ એમાં પાછી સિસ્ટમ શું આવી લે મારો યાર શેડ્યુલ વે એટલે યાર. શેડ્યુલ એટલે શું? શહેરનું નહીં આપડે ઝોપો ચાલે એવું નહીં તમારે રેવાના રૂલ્સ બતાવો અહીંયા. નિયમ કે હે, નીતિ નિયમ હા, કે હે. એ ક્યાં રૂ બતાવ તો હું આલી જો દઉં માણસ. ઉપરનો માળ હે બરોબર હા. કહી દઉં. ઉપરનો માળ ઉપરનો હે. એટલે. એટલે આ મેઢા ઉપર આ મેઢા ઉપર ક્યાંક લે દેશી તું. ભાષા હા. મેઢા ઉપર 6 વાગે પેલા આવે ને એટલે આરી સીડી વાપરવા મળે હા, બરોબર. પછી? 6 વાગે પછી આવે ને તો દોરડી બોધીને તારે અહીંયાથી લટકીને જવાનું. આ સીડીનો અવાજ આવવો નહીં જોઈએ. એવું પાછું હા, એ આ મારો નહીં શહેર ને. છે તાણે. આ સાચું કે ગપ્પા મારે સાચી જ વાત છે ને તાણે. શહેરમાં 100 વાગ્યા પછી નો કડરન નો ભડરન હા. શાંતિથી ઉપર જવાનું પણ દોરડું બોધીને જવાનું તારો છોકરો ના ચડે કે અબ્બલ ભાઈ હું તને શું કહું અહીંયા આ સિટી કહેવાય શું કહેવાય? સિટી છે આ. શહેર કહેવાય શહેર. હા હા એ સિટી રીતે. ના ખબર પડે. હા, સિટી શહેર બધી વગાડીએ તો ને, સિટી પોલીસ વાળા વગાડે ને. ના ના એ નહીં બસ આરી- કંડક્ટર વગાડીને સિટી કહેવાય. સ્માર્ટ સિટી. તારું બધી જફા પડી મેલો ને હા, ભાડું શું લેવાનું હોય ભાડું તો 10,000 લેવાનું પણ એ પેલું હું કહી દઉં ને યાર મારે જો અંદર પેલું કઈ રીતનું નહીં. પેલું સન- હરખી પૂછ હરખું નહીં બોલે ભાડું એટલે ભાડું હરખું કોને ને ભાડું 10,000 રૂપિયા. લે કાઢ કહણો હું તો એ શું વધારે તો આવું એમ કહું. એના કરતા પેલી સરકારી બસ આવે છોકરાને હડિયો કરાવજે ને બુડા એટલું બધું અપડાઉન ના થાય તો પછી? બીક લાવો તો છોકરો મોદો પડે હરખું કહી દે 10,000 રૂપિયા ભાડો ના ખર્ચે એટલે આ ભાડું સમજીને કોણ મોટા ભાઈ આમાં હો યાર પેલાથી કીધું આર્યું બહુ એક તો દોત કાઢતો અને હતો. પણ એ બધે કાલ- અને એને દાહો ચલાલી કરવા નહીં લેવાનું છોકરાને ભણાવવા લેવાનું હોય હા તો છોકરા માટે ચલો 500 રૂપિયા ઓછા બીજું શું યાર? જો 500 પાકું કરી દે બરાબર શું 500 આ બોલે ના 500 9,500 રૂપિયા ભાઈ તને નહીં સંભળાતું હોય તો સાંભળી લે ઈ રહ્યો બહુ હોપ કરે તો તમે જ આ બોલે 500 9,500 કીધા એટલે 10,000 માં તારા 500 રૂપિયા ઓછા કરી અરે આપે. ઓછા કરે એમ કહો. હા, ભાઈ, 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 ભાઈ. 500 રૂપિયા તો ઓછા પણ કર્યા આવું શું કર્યું અને યાર? આ પાછું મહિનાનું ભાડું હે? મહિનાનું પણ હું શું કહું મહિનાનું ભાડું નહીં તો થોડું વધારે બોલ કે બીજા 500 ઓછા નહીં કરે કોઈ તો કમ કર 9.5 ઓછા કરે ને 500 રાખ એટલે પેલા કાકા વાળા તો રાળ લઈને તો નહીં આવે ને રે શું કાકા ભાઈ મારે ભૂલ થઈ ગઈ તમે લાલ ઘોડાળા દીધા હતા ને, પણ આવું હોય કજિયા કરવાના આવો ને મારે આવું હોય કોઈ નહીં મને પોક એટલે મારે. કાકા મુએ માફી માંગુ તમારા અંગાત ઝઘડો નહીં કરવો અરે આવું ના કરો યાર તો મારા ડોશીએ કીધું કે છોકરો ક્યાં ભણવા આવે બરોબર ભણવા. એટલે વાંધો નહીં આપડે હે ને ભાડું વ્યાજબી લઈ લેશું એટલે આ તો ભાડું ને વ્યાજ બે કે વ્યાજબી 8 કીધું તું ને 7,000 લઈ લઈશ 7,000 કીધા આર્યો કોણ હે ભાઈ? એ પેલો ભાઈ આ મકાન જોયું તું અમે ને પહેલા એ રીએ ભાઈ હા હાથ લઈ લઈશ તમારે. એ ભાઈ આ મકાન મારું અહીંયા શું? એ ભાડે જોવા પણ આયા, મારા તો મારું મકાન આઈને નથી. ગયા વાત કરો તો એમના તો શું પહેલા પેલા ગયા. મારા તો આયા તો પછી ત્યાં નક્કી કરવાનું અહીંયા શું કામ આયા? તો તમે હરખું કરો ભાડું 9,500 કીધા તો ખરા ગયા. આ તો 7,000 માં લેવું આ તો સારું, 7,000 પણ 9,000 માં કીધા ને તમે. 500 લેવું. 7,000 રૂપિયામાં હું આલું પણ મારી વ્યવસ્થા ના આવે જો મારે એક તો સીડી કેવી વીએપી બરોબર બરોબર 6 વાગે પછી એન્ટ્રી હું નહીં આવતો પછી તને કહી દઉં અંદર જો મસ્ત પેલું શું કહેવાય આ પેલું સ્પેશિયલ ઇંગ્લિશ બાથરૂમ
બાથરૂમ તો અમે કરાવી દઈએ. અમારા છોકરો એવો ધંધા નહીં કરતો અંગ્રેજી બંગ્રેજી સંડાસ નહીં કરતા, એરિયું મસ્ત બાથરૂમ VIP. કોના ઘેર તો સંડાસ નહીં. હા તો સંદાસ આપણે શું કરવું એટલે આ સંડાસ કરાવી દઈશું. નક્કી? હા, નક્કી. તો રે નહીં. તું જાલીન કરાય? હા આપણે પેલી વાત સંદાસ વાળી જો, સંડાસ નહીં. સંદાસ વાળું મકાન જોવો નહીં મારે તો હકવા વાળું હોય ને એ જોઈએ હા ઈ જ હકવાવાળું ઈ જ સંડાસ કહેવાય. તારી બડિયાલ છે ને? હા, બનિયાળી. તો ચાલશે. એક રૂમ નાનો બની જાય હકવા વાળું. હા ચોક્કસ. બરોબર. પણ મારે તો એસી લાગેલી એ બાથરૂમમાં. તો તમે સમજીને ભાડું કોને? AC મારે એસી હું લગાવડાવી દઈશ. સારું આપણો એસી પેલું હવા આવે ને ઠાઠ એરિયું લાગેલું. પેલું આવડું ડબ્બો આવે છે સફેદ કલર હા, એરિયું. તારા છોકરાને મફત રેવા લાવો હો ને, હોવા હે ને? હોવા તો બાજુમાં જઈને તું ચાલ ચાલ, હું પેલા જોડે જઈને હું ચાલ ચાલ. બેન ચડાવી જો પછી હા, બહુ ચડાવીશું ને હા. તો ઉપરથી 10,000 આપણો હા નાખશું તું ભાઈ બચા. હા બોલો. પેલો ભાઈ રહ્યો ને હા. એસી ને બેસી બધું કે હે. હા. અને એ 8,000 માં આવ્યો છેલ્લે. હા. તમે થોડા નેચા ઉતરો. હા, ચો ના યાર હાલ દેવું અને હોય. આપણો એક ભાડું મને હાલ દેજો. શું કીધું? એક ભાડું મને હાલ દેજો આખું આખું. તમારે કાયમ માટે શાંતિ હોય ને ભલે ને મારો ભાઈ રહ્યો, વાંધો નહીં. અત્યારે ઓની જરૂર છે. સારું સારું. હો પણ ધીમે ધીમે જો નેચો. અમારા કાકા પહેલું મકાન જોઈને આવ્યા હતા ને એટલે અમાર તો નિયમે પહેલું જોયું પાકું થાય બરાબર એટલે તમે હરખું ભાડું કરો અમારા ભાઈ બોલાવું 9,000 હાલજી ને લે. હા? 9,000 રૂપિયા. એ ભાઈ ઓય અમને કેટલું કીધું ભાડું ઓને 7,000 કીધા ને હા એ 100,000 માં તૈયાર થાય છે. એ ભાઈ આ તો 5,000 આવી ગયું હાડા પોચ આપજે ને તું તાર મોજ કર ને. મને 5 ગીધા મુશ્કેલ બતાલું હાડા પોચ. એટલે 5 ગીધા ને ખાલી 5,000 હારું શું અરે બધા. કરવા નુકસાન પડે ઘાટનું. ના નુકસાન પડે આમાં કશું કરવાનું ખાલી છોકરો 4,000 કરી દે 4,000 કરી દે 4,000? ઓ ના 4,000 માં નહીં પણ 4,900 રૂપિયા બસ તારા ચાલ્યો. માટે. સો કેટલા રૂપિયા કીધા? 4,900 કીધા કોક શું કરે 4,900 કીધા. તમારે કોઈ ઓછું કરવું હો? 3500 રૂપિયા. 3,000 ને 500. 3,500 જવા દે ને દેતવા બેલવાઈ ને. 3,500 હારું મારે વિચારવું પડશે. ઈ હારું બધું સાબુન ને હા. સોરી સાબુ હું ઘેર શું કહો તમારો કઈ હોય એરિયો તો યાર મારે પુસ્તાવન પણ ઘેર તારે ત્યાં શું કરવાનું? હું ઉભો ને તારા મને દેખાતું તને? ઘેર તમને મારતા નહીં ને માર ગોળી ના એ બધું ના ચાલે, અમારું જ ચાલતું હોય. આમાં તો માર જો. 2500 માં રાખ. 2500 પણ નહીં પણ 34,900. પેલો અરે પણ એવું નહીં, હું તને કેવા માંગુ ના, નહીં રાખું 3400 રૂપિયા. નહીં રાખવું 3450 ના તો 3250. હાય. અરે વભાર. 3200 કરાયું વાહ, વાહ. બાબુ ખેંચીએ હજુ 10,000 એ રહ્યા હવે છે મકાન રહેવાના. રાખવું નહીં. કેમ? મારી વાત વભાર. હા. અને હું કહું ને તાર ફાઇનલ કરી દેવાનું. શું? આ કાકા એવું કીધું હા. કે છોકરો એનો ભણતો હોય ને હા ફાઇનલ કરવાનું હો. હા. અને બોનું હતા ખીચામ. હોવા. હા તો બોનું હાલ દેવું પડશે. એ ભાઈ. વભાર, એ વભાર ને તુલસીરામ, મારે નહીં તારું મકાન જોતું. આ કાકા એવું કીધું કે મહિનાનું ભાડું 1,500 રૂપિયા એક ટાઈમ તમારા છોકરાને મુખવરાય. અને વભાર, હા, પેલું મારું ના ભૂલતો. ના કેવું પડે. જા પેલા કડિયાને બોલે કોમ ચાલુ કરાવજો. હા, કાલ સવારે ચાલુ રહેવા આવીએ. જા ચાલુ કરાય સંદાસ બાપુ ભગવાન, આ શહેરની રહી ને ગોડી પર જવું હોય, એવું જે બાજુ વાયરો થાય ને એ બાજુ બધું આખું પાછું જાય. સમજો? જબર ભેળાઈ ગયો જબર મેળાઈ ગયો. જો, જોવાના પૈસા તો હાલતું તો જાય. આ મકાન બતાવ્યું મેં મારું મકાન. જોવાનું ના હોય. હા ભાઈ કોણ હેલો એટલે હું કાકા બધા મળ્યા છે. હેલો હેલો શું કરો? કોઈ ફોન માં તો હોય નહીં તારો ફોન? આપણા મુરતિયા કહેવાય મારા. ભાઈ પૈવા લીધે મુરકે મુરકે એવું કર્યું લે આજે અલા, પણ ભાઈ ગોદરે પર તું શું કોણ? અલા મારું ચેનલ લે કચુકો લાય કશું બોલાય ને, કોમાં આનો નહીં લે આ મારો ચેનલ આ વિડીયો બનાવું આમાં. હું ગામડા નો ગોડો રહ્યો હા. ચેનલ આવી રીતે ના આવે મોબાઈલ માં તો દોડ્યા જાય હું બાકી અલા, તમે ઈ આપણે નહીં કરવા આવું બધું આપણો એપમાં ચેનલ વિડીયો મૂકીએ ને આપણે વાયરલ થઈ જઈએ. એટલે વાપરને તું કરવા હું આવ્યો કેમ પેલા મુદ્દાની? અરે વિડીયો ઉતારવા આવ્યો હું વિડીયો ઉતારજે કા પાણી ભર્યું? અરે ઉતારી મારે તો રીતે ઉતાર લે તો પણ અમને હું તમે આ સાઈડમાં કામ? ભરો આ સાઈડમાં ભરો એટલે પણ અમને હું કામ ઉભા રાખો? ઉભા રહો. કેમ? એટલે તમે વાયરલ થઈ જાઓ લે એટલે અમારો વાયરે નહીં ભરાવું ભાઈ તમે. વાયરલ નહીં એટલે વાયરલ તમે ફેમસ થઈ જાઓ. એટલે ફેમસ જઈને હું કરું છું? હું સમજી ગયો હા. આપડે પેલો મરિયા પર ફોટો મઢાવતા હા. અને ઉપર ફેમ ચડાવું હા. એ એવું કે જીવતો કરવાનું. જીવતા છે તો મારવા ઈ બેઠો. નહીં. તો. એટલે આમનો સમજાવું છું જેવો આપડા ફોન રહ્યું હોવે. એમાં એક એપ આવે હા. યુટ્યુબ કરીને આવે એમાં આપણે વિડીયો નાખીએ તો આપણે વાયરલ થઈ જઈએ એમ. એટલે હવે સમજણ પડી વભર. ટીવી માં આવે એવું તો કોઈ એ વભર લ્યા. ટીવી માં લાવતા નહીં એ વભર.
આ ચાલુ કરે છે એટલે દાડા છે તારે મારો હા હજુ એક અઠવાડિયું જ થયું. પણ આ તો નવરી બજાર છે બધી આના ડોકલા લઈને નીકળી પડ્યા ઓય આ પાણીનું ને બધું પૂછવા આવ્યો તું જો આ પાણીનું બધું પૂછવા આવ્યો આ તો એમનો રોટલો શેકવા આયા આપણે આવું કોઈ જરૂર નહીં લે જા ભાઈ તુલસી ઘરમાં એ જા જો જઈને ઉતારવો હોય ઉતારજે હેડ કોઈ ના આવતો શું કીધું આપણો પાક આપણો પાક કોણ મેળ આવી ગયો હું ડબલ મેળ આવી ગયો એટલે હું થયું તો ધોતિયું હમું કરી દઉં. આ આવડે હેડ હા આવું તું એકતો થા. કેટલી વાર લે હાલો હા હા કેવી દશા કરી જોજો એક્ટિવા વડે આ શેર વાળો તો જો અરે રે 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 એટલે હું હશે ડબડા જોતો કરો આ તારા પાપે થયું બધું મને ધોવા દે આવો હું હશે નબળા તારા પાપે આ બધું થયું તારી હોસ્પિટલ તારી આ બકોટ કરવાનું તો જોજે હવે ગામમાં નડે શહેરમાં નડ્યો બરાબર થયું આ મને તો એવું લાગે મારા ભાડામાં કમિશન કાઢ્યું એટલે ભગવાને હાલત પોકાડી દીધું પાપ. હા હવે મજા જાય. શું ભગવાન તારી કરાવત. હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા